કાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, વાત કરીશું 16 ફેબ્રુઆરી કરંટ અફેર્સ 2025। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિડીયોને બને તેટલા ગ્રુપમાં શેર કરજો। સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય અને બનાવેલા વિડીયો વિશે માહિતી આપીએ છીએ કે બંધારણ અનુચ્છેદના વિડીયો બનાવેલા છે। યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરજો તો તમામ વિડીયો મળી રહેશે। અનુચ્છેદના પ્રશ્નોની અંદર અને બંધારણના પ્રશ્નોની અંદર કઈ પરીક્ષા અને કઈ સાલમાં પૂછાયેલો છે તેના વિશે પણ વિગત માહિતી સમજાવેલી છે, ચેક કરી લેજો। પછી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થયેલું છે, તેમનો વિડીયો બનાવેલો છે। રતન તાતાનું નિધન થયું છે, તેનો વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। 6 મહિનાનું કરંટ અફેર્સ, ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ, તેનો વિડીયો ચેક કરી લેજો, બનાવી દીધું છે। વાવથરા નવો જિલ્લો બન્યો છે, તેનો વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। બધા રાજ્યોના રાજ્યપાલના વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। એસટી પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, આ બંને પેપર સોલ્યુશન ચેક કરી લેજો, વિડીયો બનાવી દીધેલ છે। વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવેલા છે। અમેરિકાની ચૂંટણી, તેના વિશે પણ વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। તો પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 ફેબ્રુઆરી। 1 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, 3 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 10 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ, 11 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 12 ફેબ્રુઆરી ડાર્વિન દિવસ, 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ, 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ, 14 ફેબ્રુઆરી વિશ્વ જન્મજાત હૃદય દોષ દિવસ। પ્રશ્ન 2, હાલમાં કયા રાજ્યના સરકારને નીલગાય મારવાની મંજૂરી આપી છે? તો હરિયાણા। ખેડૂતોના પાકમાં વધારે નુકસાન કરતું હોવાથી નીલગાય મારવાની મંજૂરી સરકારે આપી છે। હરિયાણા સરકારે ડિસિઝન લીધો છે, નવો નિર્ણય લીધો છે। કેપિટલ છે ચંદીગઢ, સીએમ છે નાયબ શિક્ષાની, રાજ્યપાલ છે બંધારુ દત્તાત્રેય। તો મૃદા પર્યાવરણને વધારવા માટે હરિયાણા હર સ્વસ્થ ખેત શરૂ કરવામાં આવશે। જેમ શરીરનું સ્વસ્થ અને જરૂરી છે તો જમીનની સ્વચ્છતા જરૂરી છે। ઓર્ગેનિક ખેતી કરીશું તો આગળ વધીશું અને ખેતીની પણ સેમ્પલ લેવામાં આવશે અને સેમ્પલની અંદર ચેક કરવામાં આવશે કઈ તત્વોની ખામી છે। આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજિત હરિયાણાના પીહોમાં કરવામાં આવશે। હરિયાણા સરકારે સમાન સંજીવની એપ લોન્ચ કરી। હરિયાણા સરકારને વાહન સ્ક્રેપ ગેજ રિસાયકલ સુવિધા પ્રોત્સાહન નીતિ 2024 અધિસૂચિત કરશે। બ્લિંકિટ ગુરુગ્રામ 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી। વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડ મેળા 2025 ફરીદાબાદમાં આયોજિત કરવામાં આવશે। હરિયાણા સરકારે 21મી પશુગણના શુભારંભ કરવામાં આવ્યો। પ્રારંભિક જ્ઞાન સંચાર અને પ્રસાર અને આંતરરાષ્ટ્રીય સંમેલન ગુરુગ્રામમાં શરૂ થયો। પ્રશ્ન 3, હાલમાં વિશ્વ યાત્રા અને પર્યટન મહોત્સવ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 4, હાલમાં જર્મની મ્યુનિયમ ચોથા નો મની ફોર ટેરર સંમેલન ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણે કર્યું? તો નિત્યાનંદ રોય। પ્રશ્ન 4, હાલમાં કયા દેશે રાષ્ટ્રપતિ યુરોપ માટે એક સશસ્ત્ર સેના અને ગઠનનું આહ્વાન કરવામાં આવશે? તો યુક્રેન। કેપિટલ છે કીવ, કરન્સી છે યુક્રેની અરવનિયા, રાષ્ટ્રપતિ છે વોલોડિમીર ઝેલેન્સ્કી। પ્રશ્ન 6, હાલમાં કોને ઇન્ડોર પુરુષની 3000 મીટર દોડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો? તો કુલવીર સિંહ। પ્રશ્ન 7, હાલમાં કઈ આઈઆઈટી દ્વારા ખેડૂતો માટે સૌર ઉર્જા નિર્જલીકરણ તકનીકી વિકસિત કરી છે? તો આઈઆઈટી કાનપુર। સેનાના ઉચ્ચ ઊંચાઈ પર બાંસ આધારિત બંકર પર આઈઆઈટી ગુવાહાટી સાથે સમજૂતા કર્યા। સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટને CG.ને આઈઆઈટી મુંબઈએ સાથે ભાગીદારી કરી। આઈઆઈટી મદ્રાસ એશિયા કંપની સૌથી
મોટી વર્થલે તરંગ બેસનનું અનાવરણ કર્યું. IIT ગુવાહાટી કેન્સર થેરાપી ઇન્જેક્ટેબલ હાઇડ્રોજન વિકસિત કરી. IIT મુંબઈએ મૃદા પ્રદૂષણને નિપટાવવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIT દિલ્હી ભારત ટોપ પર સ્થાન મેળવ્યું. IIT ખડગપુર QS વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગ 2025માં ભારત બીજો સ્થાન મેળવ્યું. IIT કાનપુરને અનલક્ષી સ્લેથ પ્રૌદ્યોગિકી વિકસિત કરી. હાલમાં મળેલી રિપોર્ટ પ્રમાણે 2030 સુધી ભારતની પ્રાકૃતિક ગેસની માંગ કેટલી પ્રતિશત વધશે? તો 60% વધશે. પ્રશ્ન 9. હાલમાં કયા રાજ્યની સરકારને તેજાબ હુમલાથી પીડિતોને 8,000ની જગ્યાએ 10,000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે અથવા જાહેરાત કરી છે? તો પંજાબનું કેપિટલ છે ચંદીગઢ. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. CM છે ભગવત માન. પંજાબને 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 જીતી. પંજાબે અવૈધ કોલંબિયાને વિનિયમિત કરવા માટે કાનૂન પારિત કરશે. 5 વર્ષીય ઉંમરે માઉન્ટ કિલિમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ તેજબિંદર સિંઘે બનાવ્યો. પંજાબના પ્રારંભિક બાલ્યાવસ્થા શિક્ષા વધારવા માટે આરંભ કાર્યક્રમ શરૂ કર્યો. લોકસભાના ચુનાવ માટે શુભમન ગિલને પંજાબના સ્ટેટ આઇકન બનાવ્યા. બધી દુર્ઘટના હોટસ્પોટ કરવામાં મેપ ફાળો. પ્રથમ રાજ્ય પંજાબ બન્યો. પંજાબ મુખ્યમંત્રીને ડોર સ્ટોપ સેવા માટે યોજના શરૂ કરી. પંજાબના મુખ્યમંત્રી સર્ટિફિકેટ ઓફ ધ એક્સિલેન્સ સન્માનિત કરવામાં આવશે. હાલમાં સુક્રી બોસમાનોગોડાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો લોકગાયિકા હતી. તો લોકગાયિકા પ્રસિદ્ધ લોકગાયિકાને પદ્મશ્રી સન્માનિત સુક્રી બોમ્માગોડાનું નિધન થયું. તેને સ્નેહપૂર્વકથી સુક્રાજી કહેતા હતા અને 13 ફેબ્રુઆરી 2025 88 વર્ષે તેનું નિધન થયું છે. આપ કમેન્ટમાં તેમાં શ્રદ્ધાંજલિ આપીએ. આપણે હાલમાં ભારતના કયા રાજ્યના રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે? તો મણિપુર. તો મણિપુરમાં મિત્રો થોડું એ રીતનું થયું છે, એટલે તેમના રાજ્યપાલ છે તે રાજીનામું મૂક્યું છે. N બિરેન્દ્રસિંહ. એટલા માટે કેપિટલ છે ઇમ્ફાલ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. તો D કૃષ્ણકુમાર મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા. મણિપુર નિગોલ ચકોબા ઉત્સવ હર્ષોલ્લાસથી સાથે મનાવવામાં આવ્યો. મણિપુર એન્ડ્રો ગામને 2024નું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યો. ભારતનો પૂર્વોત્તર મણિપુર ઉગ્રવાદ મુક્ત કરવાની ઘોષણા કરી. મણિપુર સરકારે નિમોનિયા નિપટવા માટે સાંસ અભિયાન શરૂ કર્યું. 9 મેથી ચરમપંથી સંગઠનોમાં ગૃહ મંત્રાલયને ગેરકાનૂની ઘોષિત કરવામાં આવશે. વાર્ષિક ઉત્સવ મેરા હોચાંગો મણિપુરમાં મનાવ્યો. જસ્ટિસ સિદ્ધાર્થ મુદુલ મણિપુરના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. 12 પ્રશ્ન. મેગા વૈશ્વિક ભારત ટેક્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 13. હાલમાં તમિલનાડુ અને કાશીના વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ પહેલ ક્યાં શરૂ થઈ? તો વારાણસી. પ્રશ્ન 14. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા વૈશ્વિક વેપાર શિખર સંમેલનનું સંબોધિત કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 15. હાલમાં 2025માં સૌથી મોટી વધારે કમાઈ કરવાવાળા એથ્લીટોની સૂચિ કોણ ટોપ પર રહ્યું છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તો હાલમાં પ્રશ્ન કાલે તમને પૂછ્યો તેનો જવાબ. હાલમાં તુલસી ગાબાર્ડને કયા દેશના ખુફિયા વિભાગમાં પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો અમેરિકા. પ્રશ્ન તમારા માટે છે. હાલમાં કોણ દક્ષિણ ચીન સાગર ઊંડાઈ પર જળ વિસ્તારમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે? તો કયો દેશ આવશે તેમાં? ચીન, જાપાન, અમેરિકા અને આપેલ એક પણ નહીં.
ભારતના મૃત્યુદર 83% ઓછી થઈ. માતૃ મૃત્યુદર 83% ઓછી થઈ. 42% માતૃ મૃત્યુદર વિશ્વની અંદર ઓછો થયો. શિશુ મૃત્યુદર ભારતમાં 79% ઓછો થયો. વિશ્વમાં શિશુ મૃત્યુદર 55% જેટલો ઓછો થયો. માતૃ મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ડિફરન્ટ એટલો છે ખાતર કે ડિલિવરી જે માતાનું મૃત્યુ થાય છે ને શિશુ મૃત્યુદરમાં જે બાળકોનું મૃત્યુ થાય છે તે. મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથિકને ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. આઈસી ઇમેજિંગ મેન્સ ક્રિકેટ ધ પિરિયડનો એવોર્ડ કમિત મેળવસી જીત્યો. ચીના વૃક્ષોને જીઓટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. કર્ણાટક વિદર્ભને રમીને 5મી વખત વિજય જ્યારે ટ્રોફી જીતી. હિન્દલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે. ભારત 85મા ક્રમે છે. ચંદ્રિકા ટંડને 27મો ગમી એવોર્ડ બેસ્ટ ઇન ન્યૂ એજ એમ્બિયન્ટ ચેન્ટ એલ્બમ શ્રેણીમાં જે એવોર્ડ જીત્યો. ચૈતેન્દ્ર પાલ સિંહ ઇઝરાયેલના ભારતના રાજદૂત બન્યા. આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મો રાજ્ય ઓડિશા બન્યું. હિમાચલ પ્રદેશ નિયંત્રિત ભાગમાં શણની ખેતી કરવા માટે હિમાચલ પાયલોટની મંજૂરી આપી. મેજર જનરલ દયાલ જમીર ઇઝરાયેલના રક્ષાબળના પ્રમુખ નિયુક્ત રહ્યા. ભારતના દક્ષિણ આફ્રિકાને હરાવી આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો. અમેરિકાના ક્યુબેક નામમાં 2 પ્રવાસી બંદી ગૃહ સ્થાપિત કરશે. ચીન દુનિયાની સૌથી લાંબી એક્સપ્રેસ સુરંગનું અનાવરણ કર્યું. ગુજરાતે ભારતીય વરુને આવાસ અને સુરક્ષા માટે એટલાસ લોન્ચ કરશે. આર પ્રજ્ઞાનંદ પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર ખિતાબ જીત્યો. ભારત દુનિયાનો 7મો કોફી ઉત્પાદક દેશ બન્યો. ભારતમાં કર્ણાટક 1નો નંબર છે. દુનિયામાં સૌથી વધુ કોફી ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે. કેન્દ્ર સરકાર બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એટીટી લોકર લોન્ચ કરશે. પંકજ મિશ્રા નવી પુસ્તક ધ વલ્લભ ગાજા વિમોચન કર્યું. ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવા માટે આઇસલેન્ડ સાથે સમજૂતા કર્યા. છત્તીસગઢ સરકારે દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી. ભારતના પૂર્વ કમાન મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજયદુર્ગ રાખવામાં આવ્યું. તો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને સેનાના ઊંચાઈવાળા બાસ આધારિત બંકર વિકસિત માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજૂતા કર્યા. ફિફા પાકિસ્તાનને ફૂટબોલ મહાસંઘમાંથી સસ્પેન્ડ કર્યું. ઝોમેટોએ પોતાનું નામ બદલીને ઇન્ટેલના રાખ્યું. અમેરિકા પછી હવે આર્જેન્ટિના WHOથી બહાર નીકળવાનો ફેસલો કર્યો. હાલ બાર્ડી વેવર બેલ્જિયમના દેશના પ્રથમ પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કર્યા. અને મણિપુરના સીએમએ રાજીનામું આપ્યું ને કોણે 2027મો રાષ્ટ્રીય ખેલોની મેજબાની કરશે? તો તેનો જવાબ આવતો તો કોમેન્ટમાં જવાબ આપશો. મહારાષ્ટ્ર, હરિયાણા કે મેઘાલય કે એક પણ નહીં. રાજસ્થાન સરકાર અજમેરમાં 132 વર્ષ જૂની ફોય સાગરનું ઝીલનું નામ બદલીને વરુણ સાગર રાખવામાં આવ્યું. ફોય સાગર એ અંગ્રેજોનું નામ હતું. અમુક એવી ચર્ચાઓ થઈ હતી કે અંગ્રેજ વ્યક્તિઓના નામ બદલીને ભારતીય વસ્તુઓનું નામ રાખીએ. સોહેલી અખ્તર ભ્રષ્ટાચાર વિરોધી સસ્પેન્ડ થવાવાળી બાંગ્લાદેશની પ્રથમ મહિલા બની છે અને 5 વર્ષ સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેનામાં મેચ ફિક્સિંગનો આરોપ લાગવામાં આવ્યો છે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. નવી જ માહિતી, નવી જ તૈયારી હવે પછીના થોડા સમયમાં જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છીએ. એટલે સાથે ચેનલ સાથે જોડાયેલા રહેશો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.